હું છું ડોક્ટર હેતલ લાખણગિયા ફ્રોમ નિખાર સ્કિન ક્લિનિક. અમારે 2 વર્ષથી ક્લિનિક છે હીરાબાગ સારથી ડોક્ટરમાં આવેલું છે. અમે સ્કિન અને હેર રિલેટેડ તમામ ટ્રીટમેન્ટ કરીએ છીએ. સાથે સ્કિન ગ્લો, લેઝર હેર રિમૂવલ વગેરે જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ પણ આપીએ છીએ. આપણે પેલા ચહેરા પર વારે પિમ્પલ્સ અને ફંગસ થઈ જવા, તો એનું રીઝન શું હોઈ શકે? ફેસ ઉપર પિમ્પલ્સ થવાના ઘણા બધા રીઝન હોય. હવે લાઇટ સ્કિન અને હેલ્થી સ્કિનમાં શું ફરક હોય મેમ? સ્કિન વ્હાઇટનિંગ એટલે બધા એને શેડ, ફેર એન્ડ લવલીમાં જેમ શેડ આવે બધા એને કાળામાંથી ગોરા બનવું છે. અને હેલ્ધી સ્કિન એ છે કે તમારો જે નેચરલ સ્કિન ટોન છે એને જ તમે હેલ્ધી બનાવો. એટલે કે સ્કિન વ્હાઇટનિંગમાં તમારું ટ્રીટમેન્ટ એ ટાઈપની જોતી હોય કે તમારા સ્કિનનો કલર છે આખો બદલી જાય, તમે કાળામાંથી ગોરા બની જાઓ. ઘણા બધા પેશન્ટ હશે એવા, અથવા તો તમે ઘણા બધા લોકોને જોતા હશો કે જેની સ્કિન વધારે ગ્લોઈંગ છે, તો એ લોકો શું કંઈક અલગ કરતા હશે? સ્કિન ગ્લો, સ્કિનનો કલર જો તમે જુઓ તો જીનેટિક્સ પર હોય, વેધર ઉપર હોય, તમે કઈ કામ કરો છો તેના પર હોય. મેમ અત્યારનું જે જનરેશન છે તો એના માટે સ્કિન રૂટીન પણ જરૂરી છે કે? સ્કિન રૂટીન માત્ર અત્યારનું જનરેશન નહીં, બધા જ માટે જરૂરી છે. તો રોજે મેકઅપ કરવો જરૂરી છે, અને જો કરીએ છે તો વાંધો નથી, ને વાંધો છે તો એના શું નુકસાન છે? જો એ તો બધાની પર્સનલ જોબ કે પર્સનલ જે હોય એ પ્રમાણે એ લોકોને જ ખબર કે મેકઅપ ડેઈલી મારે કરવો જોઈએ કે નહીં. બટ એઝ અ ડોક્ટર હું એવી એડવાઇસ આપું કે ડેઈલી મેકઅપ ના કરવો જોઈએ. બટ જો તમારે એવી લાઈફસ્ટાઈલ છે કે એવું કંઈ જોબ જ છે કે તમારે કરવો જ પડે છે. સ્કિન એલર્જી એકદમ વધી જાય તો એનું મુખ્ય કારણ શું હોય? સ્કિન એલર્જી ના ઘણા બધા રીઝન હોય. કોઈને એલર્જી એટલે કે પહેલેથી જ ખાવા પીવા, અડવા કે સૂંઘવા કોઈ પણ વસ્તુની એલર્જી હોઈ શકે. તો અત્યારે જે બાળકોને તમે સાબુથી ને બધાથી નવડાવો છો કે જે સારા ગ્રેડના સાબુ નથી, એના કારણે સ્કિન એલર્જી અને ઇરપ્શન થાય છે. અને એના કારણે પણ ઘણીવાર સ્કિન પર રેશિસ ને એવું લાંબા ટાઈમે તમને જોવા મળે છે. પિગમેન્ટેશન એટલે કે આપણા શરીરમાં આપણો સ્કિનનો ટોન છે મેલેનિનના પ્રમાણે ડિસાઇડ થતો હોય છે. અને મેલેનિનનું પ્રોડક્શન વધારે થતું હોય, એ લોકો થોડા કાળા હોય, શામ હોય. જેમાં મેલેનિનનું પ્રોડક્શન ઓછું થતું હોય એ લોકો ગોરા હોય. તો પિગમેન્ટેશન એટલે હું કે ફેસના કોઈ પણ એક સ્પેસિફિક ભાગમાં ત્યાં મેલેનિનનું પ્રોડક્શન વધી ગયું છે એટલે ડાર્ક સ્પોટ પડે છે, અથવા તો પિગમેન્ટેશન થાય છે કે મેલાઝમા એટલે કે દાજ પડવાની શરૂઆત થાય છે. વધારે તડકામાં જવાના કારણે હોઈ શકે, ઘણીવાર પ્રેગ્નન્સીના લીધે હોય, ઘણીવાર વિટામિન્સ ડેફિશિયન્સીના લીધે હોય, કે સ્કિન છે વધારે પડતી સેન્સિટિવ હોય તો એના લીધે હોઈ શકે. આ પોડકાસ્ટ એવા લોકો સુધી પહોંચાડજો કે જે પોતે સ્કિનને લઈને બહુ એકદમ સિરિયસ છે, અને જે પોતે કંઈક ને કંઈક વિડીયોઝ, રીલ્સ જોઈને જે ઘરગથ્થુ ઉપચારો કરતા હોય છે, કે જે વિડીયોઝની અંદર જે કંઈ બતાવવામાં આવે છે તો ખરેખર એ આપણા સ્કિન માટે હાનિકારક હોઈ શકે છે. તો આ વિડીયો ખરેખર એ લોકો સુધી પહોંચાડજો, અને આ વિડીયોની અંદર ઘણી બધી તમને માહિતી મળશે કે ભાઈ આપણી પોતાની ફેસ વોશ કઈ રીતના હોવું જોઈએ, આપણું પોતાને સનસ્ક્રીન કઈ રીતે હોવું જોઈએ, કયા ટાઈમે લગાવવું જોઈએ, તો આ બધી માહિતીઓ આની અંદર મળશે. હેલો મિત્રો, હું છું સતીશ દેવડિયા. સ્વાગત છે તમારું ગુજ્જુ હેલ્થી પોડકાસ્ટની અંદર, અને જેની ટેગલાઇન છે સંઘર્ષથી સફળતા. તો આજે આપણે મિત્રો ચર્ચા કરવાના છીએ આજે એક એવા વ્યક્તિ સાથે કે જે સ્કિનની અંદર જે ચામડી અને ત્વચાને જે લઈને આપણે વાત કરતા હોય તો ઘણી બધી ચર્ચાઓ થશે, ઘણી બધી વાતચીત થશે. તો આપણી સાથે છે ડોક્ટર હેતલ. તો આપણે એમની પાસે ઇન્ટ્રોડક્શન લઈને એમની સાથે ચર્ચા કરીએ. હેલો મેમ, કેમ છો? એકદમ મજામાં. તો મેમ, આપણા યુઝરને પહેલા તો તમારો પરિચય આપો. હું છું ડોક્ટર હેતલ લાખણગિયા ફ્રોમ નિખાર સ્કિન ક્લિનિક. અમારે 2 વર્ષથી ક્લિનિક છે હીરાબાગ સારથી ડોક્ટરમાં આવેલું છે. અમે સ્કિન અને હેર રિલેટેડ તમામ ટ્રીટમેન્ટ કરીએ છીએ. સાથે સ્કિન ગ્લો, લેઝર હેર રિમૂવલ વગેરે જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ પણ આપીએ છીએ. ઓકે મેમ, તો આજે આપણે ઘણી બધી ચર્ચાઓ કરશું જે ત્વચાને લઈને, ચામડીને લઈને છે, અને સાથે સાથે બીજી તમે કઈ ટ્રીટમેન્ટ આપો છો? અમે સ્કિન ને હેર રિલેટેડ તમામ ટ્રીટમેન્ટ, જેમ કે કોઈને હેરફોલની ઇશ્યુઝ છે, કોઈને ફેસ પર ખીલ થાય છે, પિગમેન્ટેશન છે, ફાઇન લાઇન્સ થાય છે, કે પછી વાળમાં ખોડો થાય છે, તો એ બધી જ ધાધર છે, ખરજવું છે, સ્કિન અને વાળના કોઈ પણ રોગ હોય તો તેની તમામ ટ્રીટમેન્ટ અમે આપીએ છીએ. સાથે સ્કિન ગ્લો ટ્રીટમેન્ટ પણ તમારે જેના મેરેજ આવતા હોય, કોઈને ફંક્શન હોય, કે ફેસ પર ડાર્ક સ્પોટ પિગમેન્ટેશન છે તો તેના રિલેટેડ હાઇડ્રા ફેશિયલ છે, કાર્બન લેઝર ટ્રીટમેન્ટ, કેમિકલ પીલિંગ, યલો પીલિંગ, એવી બધી અલગ અલગ કોસ્મેટિક ટ્રીટમેન્ટ્સ આવે છે જે અમે આપીએ છીએ. ઓકે, તો આપણે ચર્ચા કરીએ મેમ. શ્યોર. હવે અત્યારનો સમય જે ચાલી રહ્યો છે, તો આમ જોઈએ તો કે ગરમીની સિઝન છે, ઉનાળાની સિઝન છે, તો અત્યારે કહેવાય ને કે પેલું સ્કિન ગ્લો માટે ટૂંકમાં ઘણી બધી ટ્રીટમેન્ટ કરતા, અથવા તો પેલી સ્કિન ક્રીમ લગાવવાની, તો એ ખરેખર જરૂરી છે કે પછી એક
આદત છે કે પછી ખાલી એક શોખ માટે છે? ખાસ કરીને સમર હોય તો તાપ અને ગરમી ખૂબ વધારે હોય તો એક વસ્તુ છે કે સનસ્ક્રીન તમારે બધાએ રેગ્યુલરલી યુઝ કરવું જ જોઈએ. અને બીજી બધી જે ક્રીમ તમે કહો છો, ફેસ વોશ છે, મોઇશ્ચરાઇઝર છે, સનસ્ક્રીન છે, નાઇટ ક્રીમ, એ તો રેગ્યુલર બધાએ યુઝ કરવું જ જોઈએ. એ કોઈ ખોટી આદત કે મિથ નથી, બધું કામનું જ છે. તમારી સ્કિનને હાઇડ્રેશન આપે છે, તમારી સ્કિનને હેલ્ધી રાખે છે. તેના માટે તમારે યુઝ કરવું જોઈએ કે જેથી સ્કિન પર ડલનેસ નો દેખાય, ટેનિંગ નો દેખાય, સ્કિન પર જલ્દીથી ફાઇન લાઇન્સ ના પડે. એઝ અ પ્રોટેક્ટિવ તરીકે પણ તમે સનસ્ક્રીન છે એ રાખવું જોઈએ. એટલે આ બેઝિક વસ્તુ છે ને, બધા જ લોકો યુઝ કરવું જોઈએ. તો મેમ હવે એમાં એવું બી હોઈ શકે ને કે ભાઈ જે બહારની જે કોઈ પણ ક્રીમ યુઝ કરતા હોય તો એના માટે ઓલમોસ્ટ આપણી ચામડી કઈ રીતની છે, સ્કિન કઈ રીતની છે, તો એ પ્રમાણે આપણે એને યુઝ કરીએ પર્ટિક્યુલરલી તો સારું પડે. કે પછી કોઈ પણ માર્કેટની વસ્તુઓ આપણે લઈ શકીએ કે ભાઈ જેમ કે ઘણી બધી કંપનીઓની ચાલતી હોય, તો એનું તમારું શું કહેવું છે એના વિશે? જો માર્કેટિંગ બધી સારી સારી વસ્તુનું Yes. ચાલતા જ હોય છે, તો તમારા માટે જે વસ્તુ કે પ્રોડક્ટ તમે યુઝ કરો છો, તમને રિઝલ્ટ મળ્યું છે, એ જ વસ્તુ મારા માટે છે એવું જરૂરી નથી. બધાય માણસ અલગ છે, બધાયની સ્કિન અલગ છે, બધાયના સ્કિન ટાઈપ અલગ છે. કોઈનો ઓઇલી હોય છે, કોઈની ડ્રાય સ્કિન હોય, કોઈની સેન્સિટિવ સ્કિન હોય, કોઈની કોમ્બિનેશન ટાઈપ ઓફ સ્કિન હોય. તો જે વસ્તુ જે પ્રોડક્ટ મને સૂટ કરી છે એનાથી તમને જ રિઝલ્ટ મળશે એવું પણ જરૂરી નથી. માટે જે માર્કેટમાં બધું ટ્રેન્ડમાં ચાલતું હોય એ બીજા યુઝ કરે છે તો હું પણ કરી લઉં, એવું તો ક્યારેય ના કરવું જોઈએ. ઓલવેઝ ડોક્ટરની સલાહ પ્રમાણે જ તમારા સ્કિન ટાઈપ જાણીને એ પ્રમાણે તમારે ક્રીમ કે કોઈ પણ ફેસ વોશ છે યુઝ કરવું જોઈએ. સિમ્પલ ફેસ વોશ લેતા પહેલા પણ જોવું જોઈએ, અને બાકી સનસ્ક્રીન કે મોઇશ્ચરાઇઝર કોઈ પણ વસ્તુ યુઝ કરો છો તો પણ તમારી સ્કિન ટાઈપ ડ્રાય છે, ઓઇલી છે, કોમ્બિનેશન છે, એ પ્રમાણે તમારે પ્રોડક્ટ્સ યુઝ કરવા જોઈએ. તો આ બધા પ્રોડક્ટ કોઈ પણ જે છે, જેમ કે આપણે નોર્મલ એક ફેસ વોશ જોઈએ છે, તો એ ફેસ વોશ આપણે રેગ્યુલર યુઝ કરી શકીએ? ફેસ વોશ તો બધાએ રેગ્યુલર સવાર સાંજ 2 ટાઈમ એટલીસ્ટ કરવું જોઈએ. કારણ કે આપણે આખો દિવસ બહાર રહેતા હોય, ફરતા હોય, આપણા સ્કિનમાંથી ઘણા ડેડ સ્કિન ને ડેડ સેલ્સ બનતા હોય, તો રાત્રે આપણે સૂતા હોઈએ ત્યારે આપણી સ્કિન રિપેર થતી હોય છે. એટલે માટે રાત્રે રેગ્યુલરલી વ્યવસ્થિત ફેસ વોશ યુઝ કરીને જ સૂવું જોઈએ. કારણ કે પાણીથી માત્ર જે કચરો પાણીથી જશે એ જ જશે, પરંતુ તેલી ત્વચા હોય કે ફેટ સેલ્સ છે જે પાણીમાં નથી નીકળતા, ડેડ સ્કિન ઓનલી પાણીથી રિમૂવ નહીં થાય. તમે ફેસ વોશ યુઝ કરશો તો જ વ્યવસ્થિત ડર્ટ, કચરો, મેલ છે આખો રિમૂવ થશે. અને પછી તમે મોઇશ્ચરાઇઝર કે એવું કંઈ પણ લગાવશો તો તમારી રાતે છે સ્કિન રિપેર થઈ જાય. એટલે સવારે અને સાંજે 2 ટાઈમ ફેસ વોશ બધા જ લોકોએ રેગ્યુલરલી યુઝ કરવું જોઈએ. બરાબર છે. તો આ તો મેમ થઈ વાત આપણે ફેસ વોશની અને સનસ્ક્રીનની. હવે જે આંખ પર ડાર્ક સર્કલ હોય છે તો એને દૂર કરવા માટે કોઈ ઘરેલું ઉપચાર કંઈ ખરું? ડાર્ક સર્કલ બધાયને નથી હોતા, અમુક અમુકને હોય, તો એના બહુ બધા રીઝન્સ હોય. ઘરેલું કોઈ એક ઉપચારથી મને નથી લાગતું કે ડાર્ક સર્કલ જાય. કદાચ ઓછા થઈ શકે, બાકી તો મેઇન તેના કારણો કયા છે, જેમ કે ન્યુટ્રિશન ડેફિશિયન્સીના લીધે છે, તમારી સુવાની હેબિટ બરાબર નથી, લેટ નાઇટ સુધી જાગો છો તેના લીધે છે, સ્ટ્રેસના લીધે છે, તો અથવા તો ઘણાઈને જીનેટિક્સ પણ હોય છે કે પેરેન્ટ્સને હોય તો એના લીધે હોય. તો પહેલા એ રીઝન જાણવાનું કે ન્યુટ્રિશન ઘટે છે તમને, તો તમારે મલ્ટીવિટામિન્સ એ લેવા જોઈએ, તો એનાથી થશે. જો તમારી સ્લીપ જ બરાબર નથી, તમે સ્ટ્રેસમાં રહો છો, તો તમારે પહેલા તો સ્લીપ સાયકલ વ્યવસ્થિત કરવી પડશે. બાકી તમે ક્રીમ લગાવ્યા કરશો પણ ટાઈમે સુવાનું, ટાઈમે ઉઠવાનું નથી, તો ડાર્ક સર્કલ રહેવાના રહેવાના જ જ છે. છે. હા, બરાબર છે. તો પહેલા એના કારણો જાણી અને પછી ટ્રીટમેન્ટ લેવી જોઈએ. બાકી મને નથી લાગતું કે ઘરેલું નુસ્ખાથી ડાર્ક સર્કલ ઓછા થાય. બરાબર છે. ના એટલે ઘણા બધા લોકો એવું હોય કે ભાઈ ચલો ડાર્ક સર્કલ છે તો કોઈ પણ વસ્તુ આપણે યુઝ કરીએ, ને અત્યારે તો ઓલમોસ્ટ ડિજિટલ જમાનો છે, તો યુટ્યુબ, ફેસબુકની અંદર ઘણા બધા વિડીયોઝ એવા ચાલતા હોય કે જેનાથી લોકો કંઈક ને કંઈક ટ્રીટમેન્ટ કરતા હોય, પણ ખરેખર એનું રિઝલ્ટ મળતું નથી. એવી રીતે બ્લાઇન્ડલી કોઈ પણને ફોલો પણ ના કરવા જોઈએ, અને કોઈ પણ વસ્તુ ઘરની પણ ફેસ ઉપર ના લગાવવી જોઈએ. કારણ કે ઘણાયની સ્કિન સેન્સિટિવ હોય, જેમ કે એલોવેરા જેલ જ લઈ લો, કે આપણને એવું છે તો નેચરલ છે, બધાયને સૂટ થશે, બટ એવું જરૂરી નથી. ઘણાયની સ્કિન એલોવેરા જેલ માટે પણ સેન્સિટિવ હોઈ શકે ને એને એલર્જી, ઇરપ્શન, સ્કિન રેડનેસ થઈ શકે. તો ઘરેલું નુસ્ખા પણ બધા માટે નથી હોતા. બરાબર છે. એટલે ખાલી ખોટી આવી માન્યતા ઉપર ચાલવું નહીં એમ. તો ખરેખર જાણવા જેવું છે. આગળ ઘણી બધી એવી જે ચર્ચાઓ થશે. આ વિડીયોના છેલ્લે લાસ્ટ સુધી તમે જોજો કે પિક્ચર તો અભી બાકી છે. તો મેમ આપણે સ્કિન માટે ખરેખર ઘણા લોકો એવું કહેતા હોય કે પાણી પીવું ખૂબ જરૂરી હોય છે, કેમ કે પાણીથી સ્કિન આપણી ડિટોક્સિફાય થતી હોય. સાચી વાત છે? હા, પાણી બધાએ રેગ્યુલર વધારે વ્યવસ્થિત પીવું જ જોઈએ કે જેથી તમારા સ્કિન સેલ્સ ને બોડીના સેલ્સને
પૂરતા પ્રમાણમાં હાઇડ્રેશન મેન્ટેન થાય, તમારી સ્કિનમાં હાઇડ્રેશન મેન્ટેન થાય. બટ એવું નથી કે ખાલી પાણી જ પીવું, બહારથી પણ તમારે મોઇશ્ચરાઇઝર લગાવવું જોઈએ કે સ્કિન હાઇડ્રેટેડ રહેશે તો તમારે ડલનેસ ને એવું ઓછું દેખાશે. બાકી સ્કિન ડ્રાય ને એકદમ ડલ દેખાશે. એટલે પાણી રેગ્યુલરલી બધાએ 3 થી 4 લીટર ડેઈલીનું પીવું જોઈએ. સમર હોય તો થોડુંક વધારે ઇન્ટેક કરવું જોઈએ. ઓકે, હવે અત્યારે જે આપણે હમણાં શરૂઆતમાં વાત કરી, ગરમીની સિઝન, ટૂંકમાં ઉનાળો ચાલે છે, તો ખરેખર સનસ્ક્રીન લગાવ્યા વગર ઘરની બહાર જવું જરૂરી છે કે જોખમી છે? પહેલી વસ્તુ તો માત્ર તમે બહાર જાઓ છો ને ત્યારે જ સનસ્ક્રીન નથી લગાવવાનું. તમે ઘરે હો તો પણ લગાવવાનું છે. ચોમાસું હોય, ક્લાઉડી વેધર છે તો પણ સનસ્ક્રીન લગાવવાનું જ છે. કેમ હું તમને સમજાવું. એ સનસ્ક્રીન છે તમારે યુવી રેઝથી, જે સૂર્યના હાનિકારક કિરણો છે તેનાથી રક્ષણ આપે છે. તો તમે ઘરે હોવ કે ઓફિસમાં છો તો પણ તમારી ફેસ ઉપર તો લાઇટ આવતી જ હોય છે થોડી ઘણી. તમે 4-વ્હીલરમાં જાઓ છો તો પણ આવતી જ હોય છે. માટે સનસ્ક્રીન ઓલવેઝ બધાએ ડેઈલી સવારે કમ્પલસરી લગાવવું જોઈએ. પણ જો તમે આખો દિવસ બહાર રહો છો તો દર 2 કલાકે રીએપ્લાય કરવું જોઈએ. તમે કે નાવા ગયા છો, સ્વિમિંગ પુલમાં છો તો દર 2 કલાકે રીએપ્લાય કરવું જોઈએ. ઓલવેઝ સનસ્ક્રીન એ તમારો ફ્રેન્ડ છે, એને ઓલવેઝ લગાવવું જ જોઈએ. સવારે ગેસ પાસે લેડીઝ હોય, હાઉસવાઈફ હોય, કામ કરતા હોય તો એના તાપથી બચવા માટે પણ લગાવવું જોઈએ. અને તમે ઓફિસમાં રહો છો તો પણ યુવી રેઝ, લેપટોપના બ્લુ લાઇટ્સ, એ બધાથી બચવા માટે સનસ્ક્રીન કમ્પલસરી બધાએ જ લગાવવું જોઈએ. અચ્છા, તો તમે આજે બહુ સારી વાત કરી, કેમ કે અત્યાર સુધી તો અમારા જેવા લોકોને એવું જ ખ્યાલ હતો કે સનસ્ક્રીન ખાલી તડકાના સમયમાં જ્યારે નીકળવામાં આવે ત્યારે જ એનો ઉપયોગ કરી શકાય. ઓકે, હવે લાઇટ સ્કિન અને હેલ્થી સ્કિનમાં શું ફરક હોય મેમ? સ્કિન વ્હાઇટનિંગ એટલે બધા એને શેડ, ફેર એન્ડ લવલીમાં જેમ શેડ આવે, બધા એને કાળામાંથી ગોરા બનવું છે. અને હેલ્ધી સ્કિન એ છે કે તમારો જે નેચરલ સ્કિન ટોન છે એને જ તમે હેલ્ધી બનાવો. એટલે કે સ્કિન વ્હાઇટનિંગમાં તમારું ટ્રીટમેન્ટ એ ટાઈપની જોતી હોય કે તમારા સ્કિનનો કલર છે આખો બદલી જાય, તમે કાળામાંથી ગોરા બની જાઓ. જે બહુ આઈડેન્ટિટી, જે આમ કહે ને બહુ નેચરલી તો બહુ પોસિબલ નથી. થોડો ઘણો ચેન્જીસ આવી શકે કે જે તમે ટેનિંગ હોય એ હટાવી શકે. બાકી જે હેલ્ધી સ્કિન છે એ એવી સ્કિન છે કે તમારી નેચરલ સ્કિન જેવી છે. જેમ કે તમે આટલી સ્લીવના કપડાં પહેરો છો તો આ તમારો ગોરો ભાગ છે ને આ ટેનિંગના લીધે કાળો પડી ગયો છે. તો તમે નેચરલ આવી સ્કિન છે એ અચીવ કરી શકો છો, જેને તમે હેલ્ધી સ્કિન કહી શકો. કે તમારા ફેસ ઉપર કદાચ થોડા ઘણા પિગમેન્ટેશન છે, ટેનિંગ છે, ડેડ સ્કિન છે, બધું રિમૂવ કરાવો અને તમારી સ્કિન છે નેચરલી સારી, સ્મૂથ બને, ઇવન ટોન થાય, એને આપણે હેલ્ધી સ્કિન કહીએ. અને બધાએ હેલ્ધી સ્કિન માટે જ કરવું જોઈએ, કાળા કે ધોળા કે ગોરા થવા માટે નહીં. આપણે જે સ્કિન ટોન છે એમાં જ આપણે બેસ્ટ એને વ્યવસ્થિત મેન્ટેન કરીને હેલ્ધી સ્કિન મેન્ટેન કરવી જોઈએ. બરાબર છે. તો એ ટૂંકમાં થઈ શકે છે, પોસિબલ છે બધી વસ્તુઓ. હા. હવે હોમ, ટૂંકમાં ઘરગથ્થુ જે કહેવાય દરેક કામ માટે કરે છે, તો એ ખરેખર ભૂલ છે કે પછી બધા લોકો કરે છે તો ચાલે છે? ઘણી બધી ટ્રીટમેન્ટો ઘરગથ્થુ જે કરતા હોય છે. ઘણી હોમ રેમેડીઝ હોય, પણ એમાં એવું આપણે પહેલા જોવું જોઈએ કે સ્કિન ટાઈપ. મારી સ્કિન સેન્સિટિવ છે તો મારે એક પણ વસ્તુ ઘરની ટ્રાય ન કરવી જોઈએ. બાકી વધારે પડતી ઓઇલી સ્કિન રહે છે તો તમે ચણાનો લોટ, મુલતાની મીઠી એવું લગાવી શકો. કોઈને ડ્રાય સ્કિન છે તો બહુ જ ઓછી વાર, વીકમાં કે 15 દિવસે એકાદી વાર તમે ટ્રાય કરી શકો. પછી ખાસ કરીને લીંબુ, ટૂથપેસ્ટ, આ તે એવું ગમે કંઈ પણ વસ્તુ ફેસ ઉપર વિડીયોઝમાં આવતા હોય બધા. હા, એ ક્યારેય ફેસ ઉપર ના લગાવવું જોઈએ. હોમ રેમેડીઝ પણ વિચારીને અને જે વ્યવસ્થિત હોય એ જ એપ્લાય કરવી જોઈએ, બાકી બધું નહીં. ટેમ્પરરી તમારી સ્કિનને બેટર કદાચ થોડા ટાઈમ માટે ગ્લો આપી શકે. હા, પણ એ પણ વિચારીને કરવું જોઈએ. તો જે લોકો અત્યારે જે યુટ્યુબ ચેનલ છે અથવા તો ઇન્સ્ટાગ્રામ રીલ્સ છે કે એની અંદર જે ઘણી બધી એવી ટ્રીટમેન્ટો બતાવતા હોય તો લોકો માટે હાનિકારક હોઈ શકે ને મેમ? શ્યોર, કારણ કે એ બધી વસ્તુ છે, એસિડ, લીંબુ છે તો એમાં સાઇટ્રિક એસિડ છે, તો વન ટાઈપ ઓફ એસિડ છે, બધી સ્કિન માટે સૂટ ના થાય. કોઈને પાછળથી વધારે સ્કિન કાળી પડી શકે, રેડનેસ આવી શકે, ઇરપ્શન થઈ શકે, કોઈની સેન્સિટિવ સ્કિન હોય તો. એટલે તમારી સ્કિનમાં પેચ ટેસ્ટ કરીને તમને જો સૂટ થાય છે તો જ કરવું જોઈએ આગળ. બાકી બધી વસ્તુ, કોઈ પણ વસ્તુ હર્બલ છે, હોમમેડ છે, હોમ રેમેડી કરીને ફેસ ઉપર ના લગાવવું જોઈએ. બરાબર છે. આપણે પેલા ચહેરા પર વારે પિમ્પલ્સ અને ફંગસ થઈ જવા, તો એનું રીઝન શું હોઈ શકે? ફેસ ઉપર પિમ્પલ્સ થવાના ઘણા બધા રીઝન હોય. પહેલું તો છે કે શરીરમાં એન્ડ્રોજનનું પ્રમાણ વધવું. એ ક્યારે વધે કે જ્યારે
પીસીઓડી કોઈને હોય છે ડ્યુરિંગ પ્રેગ્નન્સી અથવા તો મેન્સ્ટ્રુએશન પીરિયડ સ્ટાર્ટ હોય તો એના પહેલા એ હોર્મોન વધે એટલે પિમ્પલ્સ વધારે થતા હોય. બીજા બધા પણ ઘણા રીઝન છે કે તમે વધારે પડતું ઓઇલી અને શુગરી ફૂડ ખાઓ છો, દૂધ વધારે પડતું, મિલ્ક વધારે પડતું લો છો એની બનાવટો તો. પછી બીજા રીઝન હોય કે તમારે આખો દિવસ બહાર પોલ્યુશનમાં રહો છો, વ્યવસ્થિત ક્લીન નથી થતો, તમે મેકઅપ કરો છો પણ વ્યવસ્થિત રિમૂવ નથી કરતા, એના કારણે તમારી જે સિબેશિયસ ગ્લેન્ડ છે તેમાં કચરો ભરાય છે અને એના કારણે ઇન્ફ્લામેશન એટલે કે પિમ્પલ્સ બને છે. તો આવા ઘણા બધા રીઝન્સ હોય છે. સ્ટ્રેસ છે જેના કારણે કોર્ટિઝોલ હોર્મોન વધે છે શરીરમાં, એના કારણે ઇન્ફ્લામેશન વધે છે અને પિમ્પલ્સ બને છે. આવા ઘણા બધા અલગ અલગ રીઝન છે. લાઇફસ્ટાઇલ છે, સ્ટ્રેસ છે, ખાવા પીવાની ખરાબ આદતો, જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, વધારે ઓઇલી ફૂડ, એ બધા રીઝન્સ હોય છે. ટૂંકમાં લાઈફસ્ટાઈલ બી આની અંદર કામ કરે છે, કેમ કે મેઇન લાઈફસ્ટાઈલ મેન લાઇફસ્ટાઇલ. લાઈફસ્ટાઈલ છે કે જો આપણે એના ઉપર ધ્યાન નહીં આપીએ તો બીજી ઘણી બધી પણ સ્કિનને લગતી તો થશે, પણ બીજી પણ ઘણી બધી બીમારીઓ થશે. એક્ઝેક્ટલી. હવે આ મોઢા પરના દાગ દૂર કરવા માટે શું કામ કરે સૌથી વધારે વસ્તુ? ફેસ ઉપર ડાઘ એટલે કે તમે ટેનિંગ કહો છો કે હાઇપર પિગમેન્ટેશન કહેશો. મેઇન તો સૌથી વધારે યુઝ કરવો જોઈએ સનસ્ક્રીનનો. ગમે ત્યારે તડકામાં જતા પહેલા તમારે સનસ્ક્રીન યુઝ કરવું જોઈએ ડેઈલી સવારે. અને બાકી તમે પિગમેન્ટેશન ને ડાર્ક સ્પોટ કે ટેનિંગ છે તો તેના માટે તમે ડોક્ટર જે સજેસ્ટ કરે એ પ્રમાણે નાઇટ ક્રીમ છે, અલગ અલગ ટ્રીટમેન્ટ આવે છે, એ કરાવી શકો છો. બરાબર છે. ખોરાક છે જે આપણો ખોરાક, તો એ કયા પ્રકારનો લેવામાં આવે તો ખરેખર લોંગ સમય સુધી આપણે ચામડીના કોઈ પણ રોગ થવાના ચાન્સીસ ઓછા રહે? ખોરાકમાં આપણે ખાવા અને પીવાની આદતો આપણા શરીરને સ્કિન પર તો ખાસ અસર કરે છે. એટલે એક તો આપણે વાત કરીએ એ પ્રમાણે કે રેગ્યુલરલી પાણી વધારે વ્યવસ્થિત પીવાનું કે સ્કિન હાઇડ્રેટેડ રહે, આપણું બોડી હાઇડ્રેટેડ રહે. સેકન્ડ વસ્તુ છે ન્યુટ્રિશન ને ડાયટ, કે જેમાં વિટામિન એ છે, સી છે, વિટામિન ઈ છે, ઓમેગા એસિડ છે, એવા બધા ફૂડ્સ જેમ કે નટ્સ છે, લીલા શાકભાજી છે, સિઝન પ્રમાણેના ફ્રૂટ્સ છે, વેજીટેબલ્સ છે, એ બધું વધારે લેવું જોઈએ કે જેથી આપણા શરીરમાં છે વિટામિન્સની ક્યારેય ડેફિશિયન્સી ન હોય, એ બધું વ્યવસ્થિત મેન્ટેન થાય, વિટામિન્સ મેન્ટેન થાય, વિટામિન ઈ ને એ બધા, તો તમારી સ્કિન છે વધારે સારી રહેશે, ગ્લોઈંગ રહેશે અને આમ ડલનેસ નહીં આવે, ઇવન ટોન રહેશે. જ્યારે બહારના જંક ફૂડ વધારે ખવાતા હોય તો એના માટે તો પાછું બધી વસ્તુ અઘરી છે, કેમ કે જે આદતો હોય છે કે અત્યારે આપણે જોઈએ છે કે હરેક સિટીની અંદર, સુરતની વાત નહીં કરીએ પણ આપણે હરેક સિટીની વાત કરીએ, કેટલાક આજે ખાવાના શોખીન બી છે અને લોકોને ખ્યાલ બી છે કે ભાઈ ખાવાથી ઘણી બધી વસ્તુઓ તકલીફ પડે છે, તો વધારે એનાથી પણ હેલ્થ ઇસ્યુ વધી શકે છે. તો ચામડીના રોગો વધવાના ચાન્સીસ ત્યાંથી પણ વધારે હોઈ શકે? શ્યોર થાય જ ને. જેમ કે કોઈને દાદર કે એવા કોઈ પણ ફંગલ ઇન્ફેક્શન્સ છે અને તમે આથાવાળી વસ્તુ એટલે કે વડાપાવ, દાબેલી, ખમણ છે, ખમણ, ઢોકળા છે. ઈદળા, ઢોકળા, અથાણું, વાસી ખોરાક એ બધું ખાવશો તો તમારી પ્રોબ્લેમ વધવાની જ છે. પછી એકને છે અને તમે વધારે ઓઇલી ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, બહારનું ચોકલેટ્સ ને એવું ખાવશો તો એ વધવાનું જ છે. ખરજવું છે તો તમે વ્યવસ્થિત મલ્ટીવિટામિન્સ, લીલા શાકભાજી, ફ્રૂટ્સ નથી લેતા તો તમારી સ્કિન વધારે પડતી ડ્રાય થવાની જ છે. તો ઘણા બધા એવા સ્કિન ડિસીઝ છે કે જે આપણી ફૂડની હેબિટ સાથે સંકળાયેલા છે. બરાબર છે. તો સ્કિન ડ્રાય હોવી જરૂરી છે કે ન હોવી જરૂરી છે? સ્કિન ડ્રાય તો ના રહેવા દેવી જોઈએ, હા. હોય તો પણ આપણે મોઇશ્ચરાઇઝર એપ્લાય કરવું જોઈએ. અચ્છા. એટલે અને નેચરલી રહી તો એના માટે શું પ્રયત્ન હોવા જોઈએ કે જે નેચરલી રહે? લોકોને નેચરલી ડ્રાય સ્કિન છે ને એ લોકો તો કંઈ કરી નથી શકવાના, પણ તે લોકો મોઇશ્ચરાઇઝર યુઝ કરી શકે કે જેનાથી સ્કિન છે બહુ ડ્રાય ન રહે અને આગળ જતા એ છે ખરજવામાં ના બદલાય એના માટે. ઓકે, બરાબર છે. હવે મેમ, જ્યારે લેસર ટ્રીટમેન્ટ અથવા તો કેમિકલ ટ્રીટમેન્ટની વાત કરીએ તો ખરેખર ક્યારે જરૂરી હોય છે? લેસર ટ્રીટમેન્ટ ને કેમિકલ પીલિંગ નહીં, જ્યારે તમારા ફેસ ઉપર ખીલ થાય છે, ખીલના ડાઘા છે, ખીલના ખાડા છે, સ્કાર્સ છે, ફાઇન લાઇન્સ આવવાની સ્ટાર્ટ થઈ ગઈ છે, અનઇવન સ્કિન ટોન થઈ ગયો છે, ડલનેસ આવી છે, ટેનિંગ આવી ગયું છે, એવા કોઈ પણ વસ્તુ તમને લાગે છે તો પીલિંગ, લેસર ટ્રીટમેન્ટ જે પ્રમાણે તમારી સ્કિનની એ ટાઈમે સિચ્યુએશન છે એ જાણીને એ પ્રમાણે એડવાઇસ કરવામાં આવે છે કે તમારે કઈ ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ, કેટલો ટાઈમ કરાવવી જોઈએ, કેટલા સેશન્સ લેવા પડશે, એ બધું ત્યારે તમારે સ્કિન અકોર્ડિંગ તમને સમજાવવામાં આવે છે. બરાબર છે. એટલે એવું કંઈ જરૂરી નથી કે ગમે ત્યારે ઓન ધ સ્પોટ જઈને આપણે ગમે તે ટ્રીટમેન્ટ કરી નાખીએ, એ યોગ્ય નથી હોતું. હાઇડ્રા ફેશિયલ છે એવી ઘણું અમુક સેફ ટ્રીટમેન્ટ પણ છે કે જે તમે ક્યારે પણ કરાવી શકો છો. એનાથી તમારી સ્કિનને હાઇડ્રેશન મેન્ટેન થાય છે, ઉપરની ડેડ સ્કિન, બ્લેકહેડ્સ, વ્હાઇટહેડ્સ હોય, ટેનિંગ હોય એ ઓછું થશે. એટલે આ ટ્રીટમેન્ટ છે તમે એવી રીતે કરાવી શકો. બટ બાકીની જે લેઝર ટ્રીટમેન્ટ ને પીલિંગ ટ્રીટમેન્ટ છે, પીઆરપી ટ્રીટમેન્ટ છે, એ બધી ડોક્ટરની એડવાઇસ પ્રમાણે કરવાની હોય છે. બરાબર છે.
અત્યારે ઓલમોસ્ટ સારું તો બધાને દેખાવું છે. હમ. તો સારું દેખાવા માટે ઘણા બધા લોકો રોજની એક એવી કદાચ એવું સમજી લે કે એમની આદત હોય અથવા તો એમના વગર એમને ચાલતો ન હોય. તો જે મેકઅપની વાત કરીએ છીએ આપણે, તો રોજે મેકઅપ કરવો જરૂરી છે, અને જો કરીએ છે તો વાંધો નથી, ને વાંધો છે તો એના શું નુકસાન છે? જો એ તો બધાની પર્સનલ જોબ કે પર્સનલ જે હોય એ પ્રમાણે એ લોકોને જ ખબર કે મેકઅપ ડેઈલી મારે કરવો જોઈએ કે નહીં. બટ એઝ અ ડોક્ટર હું એવી એડવાઇસ આપું કે ડેઈલી મેકઅપ ના કરવો જોઈએ. બટ જો તમારે એવી લાઈફસ્ટાઈલ છે કે એવું કંઈ જોબ જ છે કે તમારે કરવો જ પડે છે તો કરાય, એમાં કંઈ વાંધો નથી. પણ જો તમે મેકઅપ કરો છો તો જે પ્રોડક્ટ યુઝ કરો છો એ વ્યવસ્થિત સારી નોન કોમેડોજેનિક હોવી જોઈએ. તમે રેગ્યુલરલી મેકઅપ કરો છો તો ડેઈલી રાત્રે વ્યવસ્થિત એને ક્લીન કરીને જ સૂવું જોઈએ. એમાં અમુક પ્રિકોશન્સ રાખવા જોઈએ કે તમારે ડેઈલી સનસ્ક્રીન લગાવીને પછી જ એના ઉપર મેકઅપ યુઝ કરવાનો છે. સારી ક્વોલિટીનો મેકઅપ યુઝ કરો, વ્યવસ્થિત રેગ્યુલરલી રિમૂવ કરો. એવી બધી વસ્તુ તમે ધ્યાન રાખશો તો તમને કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય. પણ જો તમે બ્રશિસ રેગ્યુલરલી સાફ નથી કરતા જે મેકઅપ પછી યુઝ કરો છો, અથવા તો સારી ક્વોલિટીની પ્રોડક્ટ યુઝ નથી કરતા, કે પછી સનસ્ક્રીન ને મોઇશ્ચરાઇઝર રાતે રિપેર કરવા માટે જે મોઇશ્ચરાઇઝર જરૂરી છે. નથી લગાવતા, તો પછી તમને એકને ને સ્કિન ખરાબ થવાના ચાન્સીસ વધી જાય છે. એટલે રોજે કરવું તો કોઈ વાંધો આવતો નથી, તકલીફ નથી, પણ જે વસ્તુ જરૂરી છે આપણા માટે એક પરફેક્ટ હોવી પડે, અને તપાસ કરીને, જેમ કે તમારા જેવા ડોક્ટર્સની સલાહ લઈને આપણે એનો યુઝ કરીએ તો કાયમી માટે નુકસાન થવાના ચાન્સીસ ઓછા હોય છે. મેમ, અત્યારનું જે જનરેશન છે તો એના માટે સ્કિન રૂટીન પણ જરૂરી છે કે? સ્કિન રૂટીન માત્ર અત્યારનું જનરેશન નહીં, બધા જ માટે જરૂરી છે. નોર્મલ ક્લિન્ઝર, મોઇશ્ચરાઇઝર, સનસ્ક્રીન બધા જ લોકોએ યુઝ કરવું જોઈએ. તમારી એજ વોટેવર કંઈ પણ હોય, 12 થી 14, 15 વર્ષના હો કે 50 વર્ષના હો, બધાએ રેગ્યુલરલી સવારે પહેલા ક્લિન્ઝિંગ એટલે કે ફેસ વોશ કરવું જોઈએ, પછી મોઇશ્ચરાઇઝર લગાવવું જોઈએ અને સનસ્ક્રીન લગાવવું જોઈએ. અને રાત્રે ફેસ વોશ કરીને એટલીસ્ટ તમે કોઈ નાઇટ ક્રીમ કે તમારા સ્કિનમાં જે ઇશ્યુઝ છે એ પ્રમાણે કોઈ સિરમ નથી યુઝ કરતા તો મોઇશ્ચરાઇઝર યુઝ કરવું જોઈએ. અથવા તો તમને જે પણ પ્રોબ્લેમ છે, પિગમેન્ટેશન છે, ઓઇલી સ્કિન રહે છે, એકને થાય છે, તો એ પ્રમાણેનું સિરમ અથવા તો નાઇટ ક્રીમ યુઝ કરવી જોઈએ, અથવા તો મોઇશ્ચરાઇઝર યુઝ કરવું જોઈએ. પણ એ બધા જ લોકો માટે છે. અચ્છા, ઓકે. તો મેમ, જે આ પિગમેન્ટેશનની વાત તમે જે કરી એ ખરેખર શું છે, અને એ કાયમી હોવું જોઈએ કે શું છે, કઈ રીતે એમનું હોય છે? પિગમેન્ટેશન એટલે કે આપણા શરીરમાં આપણો સ્કિનનો ટોન છે મેલેનિનના પ્રમાણે ડિસાઇડ થતો હોય છે. અને મેલેનિનનું પ્રોડક્શન વધારે થતું હોય એ લોકો થોડા કાળા હોય, શામ હોય. જેમાં મેલેનિનનું પ્રોડક્શન ઓછું થતું હોય એ લોકો ગોરા હોય. તો પિગમેન્ટેશન એટલે શું કે ફેસના કોઈ પણ એક સ્પેસિફિક ભાગમાં ત્યાં મેલેનિનનું પ્રોડક્શન વધી ગયું છે એટલે ડાર્ક સ્પોટ પડે છે, અથવા તો પિગમેન્ટેશન થાય છે, કે મેલાઝમા એટલે કે દાજ પડવાની શરૂઆત થાય છે. વધારે તડકામાં જવાના કારણે હોઈ શકે, ઘણીવાર પ્રેગ્નન્સીના લીધે હોય, ઘણીવાર વિટામિન્સ ડેફિશિયન્સીના લીધે હોય, કે સ્કિન છે વધારે પડતી સેન્સિટિવ હોય તો એના લીધે હોઈ શકે. તો એના માટે આપણે સનસ્ક્રીન ને બધું યુઝ કરવું જોઈએ, અને એ પ્રમાણેના ક્રીમ્સ ને ડૉક્ટરની સલાહ પ્રમાણે ન્યુટ્રિશનની ટેબ્લેટ્સ છે, મેડિસિન છે, એ લઈને સનસ્ક્રીન યુઝ કરીને નાઇટ ક્રીમ ને બધું યુઝ કરવું જોઈએ. ઓકે, બરાબર છે. સ્કિન એલર્જી એકદમ વધી જાય તો એનું મુખ્ય કારણ શું હોય? સ્કિન એલર્જીના ઘણા બધા રીઝન હોય. કોઈને એલર્જી એટલે કે પહેલેથી જ ખાવા પીવા અડવા કે સૂંઘવા કોઈ પણ વસ્તુની એલર્જી હોઈ શકે. એ પછી તમે ઘરે હો અને ધૂળ રજકણની હોય, કે કોઈ સ્પેસિફિક વસ્તુ ખાવાથી તમને થતી હોય, એટલે એના તો ઘણા બધા રીઝન હોય. પણ જ્યારે તમને સ્કિન પર ઇરપ્શન નીકળે છે ત્યારે અમુક ટેસ્ટ ડૉક્ટર એડવાઇસ કરતા હોય છે. એ ટેસ્ટ કરાવીને આપણે જાણી શકીએ કે તમને કઈ વસ્તુની એલર્જી છે, દૂધ છે, રીંગણ છે, કે બટાકા છે, કે વોટેવર. અને જો તમારે એવું કોઈ રીઝન નથી મળતું તો પછી તમે એની હોમિયોપેથિક ટ્રીટમેન્ટ લઈ શકો છો, કે તમારી નેચરલ ઇમ્યુનિટી છે એ બૂસ્ટ કરે, અને તમને છે બહારના એલર્જન સામે લડવાની તમારામાં ઇમ્યુનિટી સારા સેલ ડેવલપ થાય, અને તમારી ધીરે ધીરે એલર્જી એ જતી રહે. બાકી અને બીજું જે સ્કિનની એલર્જી છે એ નાના બાળકોમાં અને મોટા લોકોમાં થોડી થોડી જોવા મળે છે. એક રીઝન એ પણ હોઈ શકે કે આપણે જે અત્યારે રેગ્યુલરલી જે સાબુ નાહવા માટે યુઝ કરીએ છીએ, જે આપણે બ્રાન્ડનું નામ નથી લેતી પણ જે આપણે બહુ પ્રચલિત છે, એ બધી ગ્રેડ 2 અને ગ્રેડ 3 ના સાબુ છે, જે ક્યારેય આપણા નાહવા માટે બનેલા જ નથી. અચ્છા, છતાં આપણે યુઝ કરીએ છીએ. હા,
TFM ટોટલ ફેટી મેટર એસિડ ઓલવેઝ ગ્રેડ 1 માટે 76 કે તેનાથી અબવનું હોવું જોઈએ અને એ જ સાબુ તમે નાવા માટે યુઝ કરી શકો છો. પણ જે પણ અત્યારે માર્કેટમાં મોસ્ટ ઓફ સાબુ ચાલે છે ગ્રેડ 2 અને ગ્રેડ 3 ના છે, જે માત્ર ને માત્ર તમે હેન્ડ વોશ કરવા માટે જ યુઝ કરી શકો છો, નાવા માટે નહીં. તો અત્યારે જે બાળકોને તમે સાબુથી ને બધાથી નવડાવો છો કે જે સારા ગ્રેડના સાબુ નથી, એના કારણે સ્કિન એલર્જી અને ઇરપ્શન થાય છે અને એના કારણે પણ ઘણીવાર સ્કિન પર રેશિસ ને એવું લાંબા ટાઈમે તમને જોવા મળે છે. અત્યારે તો ન દેખાય, બટ અમુક વર્ષો પછી સ્કિન ઉપર વધારે ડ્રાયનેસ ને એલર્જી જોવા મળે છે. એનું ક્યાંક ને કંઈક રીઝન આ પણ હોઈ શકે કે તમે સારા ક્વોલિટીના સાબુ યુઝ નથી કરતા. માર્કેટમાં જે બતાવે છે એ તમે જોયા વગર, પાછળનું પેકેટ જોયા વગર, વાંચ્યા વગર જ તમે લઈ લો છો. તો એ એક મેઇન રીઝન છે કે ઓલવેઝ ગ્રેડ 1 TFM 76% હોય તેવા જ સાબુ કે બોડી વોશ તમારે નાવા માટે યુઝ કરવા જોઈએ અને તમારા બાળકોને પણ એ જ યુઝ કરાવવા જોઈએ. બરાબર છે. મેમ, અત્યારે તમે જે સાબુની વાત કરી તો ખરેખર બહુ સારી વાત કરી છે, પણ હાલમાં તો આપણે ઘણા બધા જોઈએ છે કે જે એકદમ કદાચ હોમ પ્રોડક્ટ હોય, જે ઘરે જ કદાચ બનાવતા હોય, જે લૂઝમાં સાબુ વેચતા હોય, તો આપણે શું સમજવું કે આના કરતાં પણ ખતરનાક હોઈ શકે? હોમમેડ સાબુ હોય છે અત્યારે ઘણા લોકો યુઝ કરતા હોય કે આ વેચતા હોય છે, બટ એ લોકોને પણ સર્ટિફિકેશન આવતા હોય કે એને એ અપ્રુવલ લેવાનું હોય, તો એ સર્ટિફાઈડ સોપ છે કે નહીં, તે લોકો જે બેઝ કે જે પણ વસ્તુ એમાં નાખે છે ઇન્ગ્રેડિયન્ટ્સ, એ કેવા છે એ આપણે એકવાર તપાસીને ચકાસીને પછી જ યુઝ કરવા જોઈએ. બરાબર છે. બાકી એ બી નુકસાન તો કરી શકે. તો એ પણ કરી શકે ને, એ લોકો સારી ક્વોલિટીના મટીરિયલ્સ કે બેઝ નથી યુઝ કરતા, તો એ તમારી સ્કિનને હાર્મફુલ જ છે. ઓકે. હવે સ્કિન વ્હાઇટનિંગ પ્રોડક્ટ્સ અને સ્કિન હેલ્થી શું ખરાબ અસર થાય છે? સ્કિન વ્હાઇટનિંગ પ્રોડક્ટથી કોઈ પણ ખરાબ અસર નથી થતી કે હેલ્ધી સ્કિન રાખવા માટે તમે રેગ્યુલર જે પણ પ્રોડક્ટ યુઝ કરો છો કોઈ જ નુકસાન નથી કરતું. જ્યારે તમે રોંગ પ્રોડક્ટ ચૂઝ કરો છો, જેમ કે તમને આનાથી રિઝલ્ટ આવ્યો છે હું પણ યુઝ કરી લઉં, એ પ્રમાણે જ્યારે આંખ બંધ કરીને કોપી કરવામાં આવે છે તો તમારી સ્કિનમાં એ નુકસાનકારક છે કે નડે છે. કારણ કે બધા માટે યુઝ કરેલી પ્રોડક્ટ બધા માટે નથી હોતી, એક માટે જે રિઝલ્ટ મળે એ બીજા માટે નથી પણ મળતું. એટલે વ્હાઇટનિંગ પ્રોડક્ટ કે સ્કિન હેલ્ધી રાખવા માટે તમે જે પણ યુઝ કરો છો એ તમારી સ્કિન અકોર્ડિંગ યુઝ કરવું જોઈએ, ડોક્ટરની સલાહ પ્રમાણે. તો આઈ થિંક એ તો એ ફાઇનલ છે કે હરેક વસ્તુ છે, કોઈ પણ વસ્તુ છે તો એ એક વસ્તુ જેના ઉપર યુઝ થયેલી છે ને એને બેનિફિટ મળ્યા છે તો એ બધાને મળે એવું જરૂરી નથી. એટલે આપણી પોતાની ચામડી, ટૂંકમાં ત્વચા, સ્કિન કઈ રીતની છે એના ઉપર વાતચીત કરી ડૉક્ટર સાથે સલાહ લઈને આપણે એની ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે. ઓકે, બરાબર છે. હવે જ્યારે ઓઇલી સ્કિનની વાત આવે મેમ, તો એના ઓઇલી સ્કિન માટેના રૂપમાં રૂટીન શું હોય? ઓઇલી સ્કિન જે પણ લોકોને રહેતી હોય, સ્પેશિયલી વધારે મેલમાં વધારે જોવા મળતી હોય છે, કારણ કે તેનામાં એન્ડ્રોજન વધારે હોય, સિબેશિયસ ગ્લેન્ડ એક્ટિવ વધારે મેલમાં હોય, તો એના કારણે વધારે ઓઇલી સ્કિન મેલમાં જોવા મળે અને ઘણીવાર ઘણા બધા લેડીઝને પણ હોય જ છે. તો એના માટે તમારે તો ફર્સ્ટ જે ફેસ વોશ યુઝ કરો છો તેમાં સેલિસિલિક એસિડ, ગ્લાયકોલિક એસિડ જેવા ઇન્ગ્રીડિયન્ટ્સ હોય એ ટાઈપનું ફેસ વોશ યુઝ કરવું પડે. ફોમિંગ ફેસ વોશ પણ યુઝ કરી શકો કે જેથી તમારે સ્કિનમાંનું ઓઇલ છે કે એક્સેસ ડેડ સ્કિન ને કચરો છે વ્યવસ્થિત નીકળી જાય. પછી તમે લાઇટ વેઇટ જેલ બેઝ મોઇશ્ચરાઇઝર યુઝ કરી શકો, નોન કોમેડોજેનિક જેલ બેઝ સનસ્ક્રીન યુઝ કરી શકો અને નાઇટ ક્રીમ પણ નાઇટમાં તમે સિરમ યુઝ કરો, નિયાસિનામાઇડ, સેલિસિલિક એસિડ, જે તમારા ફેસ પર રહેલા જે ઓવર સિબેશિયસ ગ્લેન્ડ છે ને ધીરે ધીરે ઓછી એક્ટિવ કરે છે, તો તમને છે ઓછો ઓઇલ ચીકણું લાગે ફેસ. અને દિવસમાં ફેસ વોશ પણ તમે વધારે વાર કરી શકો, સવાર સાંજની દિવસમાં વચ્ચે પણ 2 થી 3 વાર કરી દેવું જોઈએ કે જેથી વધારે ચીકણું છે એ ફેસ ઉપર ના લાગે. તો એ જે ઓઇલી સ્કિન છે એ આપણે હેલ્થી ગણી શકાય કે? ઓઇલી સ્કિન હેલ્ધી જ છે. જે લોકોને નેચરલી ઓઇલી છે એમાં આપણે બીજું કંઈ નથી કરી શકવાના, પણ ખાવામાં તીખું, તળેલું, ઓઇલી, સ્પાઇસી ફૂડ ઓછું કરી દેવાનું છે. બહાર જાઓ તો સનસ્ક્રીન લગાવીને ફેસ કવર કરીને જ જવાનું છે કે જેથી વધારે પોલ્યુશન ફેસ ઉપર ના લાગે. અને એ રીતે અમુક પ્રિકોશન લ્યો તો તમને ચિકાશ છે એ ઓછી જો ફીલ થશે. બરાબર. એટલે એનાથી કોઈ લાંબા સમયે કોઈ નુકસાન થાય એવું જરૂરી છે નહીં, કદાચ નહીં, કેર ના કરીએ તો? ના, એવું કોઈ નુકસાન ન થાય. તમારી નેચરલી જ આવેલી સ્કિન છે. કોઈને ડ્રાય હોય તો કોઈને ઓઇલી હોય, પણ કોઈને થોડીક વધારે ઓવર ઓઇલી સ્કિન હોય, પણ એના પાછળના રીઝન કોઈ પણ હોઈ શકે, તો એને ટ્રીટ કરવા જોઈએ. બાકી આ ટાઈપનું ફેસ વોશ ને ચેન્જીસ લાવવા જોઈએ કે જેથી તમારી સ્કિન છે એ સારી રહે. ઓકે. હવે ટૂંકમાં સ્કિન ટાઇટિંગ કરવા માટે ઘરગથ્થુ ઉપયોગ ઘણા બધા લોકો કરતા હોય,
તો ખરેખર એ કરાય કે ના કરાય? તમે કોઈ પણ ઘરગથ્થુ ઉપચાર કરી લો એનાથી સ્કિન ટાઈટ તો નો જ થાય. સ્કિન ટાઈટ ઓલવેઝ સનસ્ક્રીન જે રેગ્યુલરલી તમે યુઝ કરો તો એઝ અ એન્ટી એજિંગ તમારી સ્કિન પર ફાઇન લાઇન્સ પડવા નહીં દે. પડી ગયા પછી એ વધારે પડતા અટકાવે છે, બાકી એ પણ રોકતું નથી. સ્કિન ટાઇટનિંગમાં તો બાકી તમારે ટ્રીટમેન્ટ જ લેવી પડે કે ધીરે ધીરે તમારી સ્કિન છે ટાઈટ થાય થોડી. બાકી એવો કોઈ ઘરગથ્થુ ઉપચાર નથી કે જેનાથી તમારી સ્કિન છે ટાઈટ થાય. 30-32 વર્ષ પછી તમારા સ્કિનના નીચે કોલાજન નામનું પ્રોટીન હોય કે જે ધીરે ધીરે ઓછું થવા લાગે છે, એટલે તેના કારણે ફાઇન લાઇન્સ દેખાવા થોડી થોડી લાગે છે, થોડી થોડી કરચલી પછી ફ્યુચરમાં પડી શકે. તો પહેલેથી જ આપણે ધ્યાન રાખીએ, પ્રિકોશન લઈએ, અને ખાસ તડકાના લીધેથી તે સ્કિન આપણી છે એમાં ફાઇન લાઇન્સ વધારે પડે છે તો સનસ્ક્રીન રાખે કે જેથી થતાં જ અટકી જાય, આગળ પડે જ નહીં. અને જો તમને શરૂઆત લાગતી હોય તો તરત જ ટ્રીટમેન્ટ લઈ લેવી જોઈએ. ઓકે. જ્યારે ડર્મેટોલોજીસ્ટ પાસે ક્યારે જવાની જરૂર પડે અને જવું જોઈએ? તમે બધા જ લોકો સ્કિન ડોક્ટર પાસે જઈ શકો કે તમે રેગ્યુલરલી તમારા સ્કિન ટાઈપ પ્રમાણે તમારે કયું ફેસ વોશ યુઝ કરવું જોઈએ, કારણ કે અત્યારે બધા જ હશે કે એટલીસ્ટ ફેસ વોશ તો યુઝ કરતા જ હશે. તો એકવાર એ તમારે એના માટે કન્સલ્ટ કરવું જોઈએ. બાકી તમારા સ્કિનમાં કોઈ પણ ઇશ્યુઝ દેખાય છે તમને કે એકને થવા લાગ્યા, એકને ટ્રિગર થવા લાગ્યા, એકને સ્પોટ્સ પડે છે, હાઇપર પિગમેન્ટેશન થાય છે, મેલાઝમા થાય, અનઇવન સ્કિન ટોન લાગે છે, કે કંઈ પણ એવા કોઈ પણ ઇશ્યુઝ છે કે પણ ડ્રાયનેસ વધારે થતી દેખાય છે, તો એના માટે તમારે ડોક્ટરને બતાવવું જોઈએ. ઓકે. હવે વાત આવે છે મેમ જ્યારે કે ઉપવાસ, તો સ્કિન માટે ખરેખર ઉપવાસ જરૂરી છે ને એનો શું પ્લાન હોઈ શકે, એમાં શું હોઈ શકે છે એનું? ઉપવાસ અને સ્કિનને તો બહુ લેવા દેવા નથી, બટ તમે ક્યારે પણ એક દિવસ ઉપવાસ કરો છો તો તમારું બોડી છે એ ડિટોક્સિફાઈ થાય છે, જે એક દિવસ એને રેસ્ટ મળે છે, તમારી ગટ હેલ્થ સુધરે છે, એક દિવસમાં બધું તમારું આખું બોડી ક્લીન થાય છે, તો સ્કિન પર સારી જ થવાની છે. એટલે ઉપવાસ કરાય વીકમાં એકવાર, 15 દિવસે એકવાર. એમાં કોઈ ફિક્સ વાર હોવો જરૂરી નથી હોતો ને? નહીં નહીં. ઓકે. ના, બાકી ઓલમોસ્ટ શુક્રવાર લેડીઝો માટે મહત્વનો હોય છે એમ. એવું મને તો નથી ખબર. બરાબર છે. મેમ, ફેસ મસાજ અને ફેસ યોગા, તો શું એમનું તફાવત છે, શું ફેક્ટર છે, એમનું અસરકારક શું વધારે હોઈ શકે છે? ફેસ યોગા કે ફેસ મસાજ બંને કરવું જોઈએ. તેનાથી આપણા ફેસ ઉપર બ્લડ સર્ક્યુલેશન વધે છે. ટેમ્પરરી જ ભલે હોય પણ એ તમારા ફેસ ઉપર બ્લડ સર્ક્યુલેશન વધે છે તો તમારી સ્કિન છે ગ્લોઈંગ દેખાય છે. એટલે રેગ્યુલરલી તમે કોઈ પણ ક્રીમ કે સિરમ યુઝ કરો છો તો પાછળથી એવું ફેસ મસાજ થોડુંક આપી શકો. એટલે એ તો ડેઈલી પણ કરી શકો, વીકલી 1 કે 2 ટાઈમ્સ પણ કરી શકો. એનાથી કોઈ સાયન્ટિફિકલી કોઈ તમારા ફેસ ઉપર ફરક નહીં લાગે, બટ ટેમ્પરરી તમારા બ્લડ સર્ક્યુલેશન વધે તો એના લીધે સ્કિન છે થોડીક બ્રાઇટ લાગી શકે. ઓકે, બરાબર છે. હવે સ્કિન ગ્લો માટે શું ખાવું મોટું ફેક્ટર છે? સ્કિન ગ્લો માટે તમે ન્યુટ્રિશન વાળા કીધું એમ લીલા શાકભાજી છે, ફ્રૂટ્સ છે, વેજીટેબલ્સ ખાઓ, નટ્સ ખાઓ, બદામ છે, અખરોટ છે, એવી બધી વસ્તુ છે, લીલા શાકભાજી, ગાજર છે કે જેમાં વિટામિન્સ ખૂબ વ્યવસ્થિત પ્રમાણમાં છે, તો એ બનાના છે, એવા બધા વિટામિન્સ વાળા બધા શાકભાજી, ફ્રૂટ્સ, વેજીટેબલ્સ એવું ખાઓ, નટ્સ ખાઓ. એટલે તમારી હેલ્ધી લાઈફસ્ટાઈલ છે એ તે તમારા સ્કિન ગ્લોનું રાઝ છે. એટલે પાણી વ્યવસ્થિત પીઓ, સ્ટ્રેસ ના લો, ટાઈમે સૂવો, ટાઈમે ઉઠો, તમારી લાઈફસ્ટાઈલને મેન્ટેન કરશો તો તમારી સ્કિન છે આપોઆપ જ ગ્લો કરશે, બાકી તમારી સ્કિન પર ડલનેસ દેખાશે. બરાબર. હવે ઘણા બધા પેશન્ટ હશે એવા, અથવા તો તમે ઘણા બધા લોકોને જોતા હશો કે જેની સ્કિન વધારે ગ્લોઈંગ છે, તો એ લોકો શું કંઈક અલગ કરતા હશે? સ્કિન ગ્લો, સ્કિનનો કલર જો તમે જુઓ તો એ તો જીનેટિક્સ પર હોય, વેધર ઉપર હોય, તમે કઈ કામ કરો છો તેના પર હોય. અને બાકી ગ્લોઈંગ સ્કિન માટે જે લોકો રેગ્યુલરલી સ્કિન કેર રૂટીન ફોલો કરે છે તેની સ્કિન સારી જ રહેવાની છે. અને જે લોકોને વધારે તાપમાં, તડકામાં કામ છે, સનસ્ક્રીન યુઝ નથી કરતા, એમ જ ફેસ કવર કર્યા વગર બહાર નીકળી જાય છે, તો એવા બધા રીઝન્સ હોય છે કે જેના કારણે સ્કિન પર ટેનિંગ દેખાય છે. ગ્લોઈંગ સ્કિન હોવાનું રાઝ તો મેઇન લાઈફસ્ટાઈલ અને સ્કિન કેર રૂટીન સારું ફોલો કરો અને રેગ્યુલરલી તમે ડૉક્ટર પાસે સેશન્સ લેવા જાઓ તો તમારી સ્કિન છે હેલ્ધી અને ઇવર અને ગ્લોઈંગ રહે છે. બરાબર છે. હવે સ્કિન પ્રોબ્લેમ હોય તો એવા શરીરના કયા સંકેતો હોય કે જે આપને ખ્યાલ આવે કે અમને ઘણા બધા સ્કિન પ્રોબ્લેમ છે? એ ઘણીવાર સ્કિનમાં આપણા બોડીમાં વિટામિન B12 ની ડેફિશિયન્સી હોય તો ડાર્ક સર્કલ પડતા હોય,
તમે પાણી ઓછું પીવો છો તો સ્કિન છે ડિહાઇડ્રેટેડ ડ્રાય લાગતી હોય, એવા બધા બોડીમાં થાઇરોઇડ છે તો તમારી સ્કિન છે થોડીક અમુક જગ્યાએ ડોક છે, પોણી છે, એ બધો ભાગ થોડો કાળો પડતો જતો હોય, પીસીઓડી છે કે માસિક રિલેટેડ કોઈ સમસ્યા છે તો તમારે ફેસ ઉપર વધારે પડતા પિમ્પલ્સ દેખાય છે, શરીર પર અણગમતા વાળ વધી જાય છે, ડોક વધારે કાળી પડતી જાય છે, બોડીની સ્કિન જાડી થતી જાય છે. તો એવા બધા તમારા ક્યાંક ને ક્યાંક બોડીમાં જે ચેન્જીસ આવતા હોય એ સ્કિન ઉપર દેખાય છે. ખીલ થવાના ઘણા બધા રીઝન્સ હોય, એવું નથી કે કોઈ એક જ હોય. જેમ કે કોઈને પેટ વ્યવસ્થિત સાફ ના થતું હોય, વ્યવસ્થિત ડાયજેશન ના થતું હોય, કબજિયાત રહેતું હોય તો એના કારણે પણ ખીલ થઈ શકે. વાળમાં તમને ખોડો થાય છે તો તેના કારણે પણ ખીલ થઈ શકે. તો એવી રીતે શરીરમાં જે પણ આપણા ચેન્જીસ આવતા હોય એ આપણે સ્કિન પર દેખાવાના જ છે. તમારું પ્રોટીન ઇન્ટેક વ્યવસ્થિત નથી તો તમે નાની ઉંમરમાં જ મોટી એજના દેખાવા લાગશો, ફાઇન લાઇન્સ પહેલાથી જ પડવા લાગશે, પ્રોટીન નથી લેતા તો. એટલે તમારા શરીરના જે પણ અંદર જે ચેન્જીસ આવવાના છે તમારી સ્કિન ઉપર દેખાવાના છે. એટલે એ બધી વસ્તુ કનેક્ટેડ જ છે. તમારું ઇનર હેલ્થ સારું હશે તો તમારી સ્કિન બહારથી ગ્લોઈંગ, હાઇડ્રેટેડ અને બ્રાઇટ જ લાગશે. તો એવી કઈ એજ છે કે જ્યાંથી ત્યાં સુધી તો એ પરફેક્ટ કદાચ પોતાની કેર ના કરે તો બી એની સ્કિન હેલ્ધી જ રહી શકે, પણ ત્યાંથી પછી કદાચ એ જો કેર ના કરે તો ત્યાંથી એમને એ ચાન્સીસ વધવાના રહે કે ભાઈ એમની સ્કિન ખરાબ થતી રહી, તો એ કઈ એજ છે? બધી જ એજ વાળાએ ધ્યાન રાખવું જોઈએ. જો તમે ટીનેજમાં ધ્યાન નથી રાખતા અને તમને ખીલ થાય છે પણ તમે વ્યવસ્થિત ટાઈમે દવા નથી લેતા તો તમારા ખીલ છે વધશે. તમારા ફેસ ઉપર પછી ધીરે ધીરે તમે ખીલને ફોડો છો કે કાઢો છો, નખ મારો છો તો ત્યાં ડાઘા અને ખાડા પડી જશે મોટા મોટા, જે તમારે લાઈફ ટાઈમ માટે પછી રહેવાના છે. કારણ કે તમે જે ટાઈમે કેર કરવાની હતી એ ટાઈમે કેર નથી કરી એટલે ખીલ વધી જાય, ફેસ ખરાબ થઈ જાય, ડાઘા પડી જાય, ખાડા પડી જાય ટીનેજમાં. પછી તમે 21 થી 30 ની એજના વચ્ચે હો, તમે સનસ્ક્રીન ને એવું રેગ્યુલર યુઝ નથી કરતા તો ફાઇન લાઇન્સ ને એવું વહેલા દેખાવા મળશે. એટલે ઈ ટાઈમે તમારે સનસ્ક્રીન ને એવું બધું અમુક વસ્તુ હેલ્ધી લાઈફસ્ટાઈલ ને ચાલુ કરી દેવું જોઈએ. અને જો તમારી એજ 30 આસપાસ થઈ ગઈ છે તો પછી તમારે ઘણીવાર રેગ્યુલરલી ડોક્ટર પાસે સેશન્સ જેમ કે હાઇડ્રા ફેશિયલ, લેસર ટ્રીટમેન્ટ સમટાઈમ્સ લેતું રહેવું જોઈએ. સનસ્ક્રીન રેગ્યુલરલી યુઝ કરવું જોઈએ. રાતે તમે રેટિનોલ છે કે કોઈ પણ એવી નાઇટ ક્રીમ કે જે તમારા સ્કિન પ્રમાણે સૂટ થાય છે એ 30 ની એજ પછી એટલીસ્ટ તો ચાલુ કરી દેવી જોઈએ કે જેથી જલ્દીથી ફાઇન લાઇન્સ નો આવે, તમારા ફેસ ઉપર કરચલીઓ ના પડે ને તમારા સ્કિનમાં કોલાજન બૂસ્ટ એટલે કે વ્યવસ્થિત પ્રમાણમાં પ્રોટીન ને બધું રહેશે તો સ્કિન ટાઈટ પણ રહેશે. નહીં તો પછી એ બધા જે એજિંગના સિમ્ટમ્સ છે એ તમને જલ્દીથી દેખાવા લાગશે. ઓકે, હવે આપણે રોગની ઘણી વાત કરીએ તો ઘણા બધા એવા રોગ હશે કે જેમની સારવાર કદાચ થઈ જ ન શકે, એવું શક્ય ખરી કે જે હેવી ડિસીઝ થઈ ગયા હોય? સ્કિનમાં અમુક ડિસીઝ હોય કે જેના 100% ટ્રીટમેન્ટથી આપણે ક્યોર ન કરી શકો, જેમ કે SLE છે, સિસ્ટેમિક લ્યુપસ એરિથોમેટસ, એ ટાઈપના ડિસીઝ છે એને પાછા રિવર્સ તો કરવા બહુ અઘરા છે. એને તમે સારું રહે એ ટાઈપની ટ્રીટમેન્ટ આપી શકો. અને જે અમુક ડિસીઝ છે જેમ કે શરીરમાં ખરજવું થયું છે, બીજું છે ઉંદરી પડી ગઈ છે, સોરિયાસિસ થઈ ગયું છે, તો એ બધી કદાચ તમે એલોપેથિક ટ્રીટમેન્ટ લો તમને સારું થઈ ગયું તો વધારે સારું, પણ તમે એલોપેથિક ટ્રીટમેન્ટ લીધી તો પણ તમને સારું નથી થતું ને અમુક ટાઈમે પાછું થાય છે તો તમારે પછી હોમિયોપેથિક છે કે આયુર્વેદિક એવા બીજા જે આપણી મેથડ ઓફ ટ્રીટમેન્ટ છે એને અપનાવવી જોઈએ. એમાંથી તમને 100% ક્યોર મળે છે. એલોપેથિકથી મેડિસિનથી નથી સારું થતું તો, કારણ કે એનાથી તમને ટેમ્પરરી રિલીફ મળશે, ખંજવાળ નહીં આવે એલર્જીની, બટ એ ખંજવાળ જશે પણ નહીં. તો એ મેથડમાં એવું છે કે તમને જે પણ શરીરના જ્યાં પ્રોબ્લેમ છે ને એ વસ્તુ થાય છે એને ફાઇન્ડ આઉટ કરીને એ પ્રમાણે ટ્રીટમેન્ટ આપે છે ને તમારે ક્યોર 100% અંદરથી જ તમે એને દૂર કરી શકો છો. હવે આઈ થિંક તમને મેમ વધારે ખ્યાલ હશે કે ઘણા બધા લોકો હશે કે જે સ્કિન કેરને લઈને સતત ભૂલો કરતા હોય છે, તો એ મેજોરિટી તમને શું દેખાય એમાં? સ્કિન કેરમાં જે ભૂલો કરતા હોય, પહેલી વસ્તુ સનસ્ક્રીન યુઝ ના કરવું. તે લોકો ફેસ વોશ કરશે, નાઇટ ક્રીમ એ લગાવશે, મોઇશ્ચરાઇઝર પણ લગાવશે પણ સનસ્ક્રીન નહીં લગાવે. હવે તમે ગમે એટલી ટ્રીટમેન્ટ કરશો પણ બહાર તડકામાં જશો કે ઘર પર કે ઓફિસમાં થોડી ઘણી લાઇટ તો આવવાની જ છે, તો એના કારણે સનસ્ક્રીન ને યુઝ કરો એટલે એન્ટી એજિંગના સિમ્ટમ્સ કયો, ટેનિંગ કયો, એ બધું આવવા લાગે. પછી બીજું ભૂલ એવી કરતા હોય કે તમારે ઓઇલી ફેસ રહેતો હોય ને તમે નોન કોમેડોજેનિક પ્રોડક્ટ યુઝ ના કરો, જે કોઈ પણ બીજા યુઝ કરતા હોય કરવાનું ચાલુ કરી દો તો એના કારણે પાછા ખીલ વધી જાય.
પછી તમારી સેન્સિટિવ સ્કિન છે અને તમે પ્રોડક્ટ્સ છે એ નોન કોમેડોજેનિક કે જેલ બેઝ નથી યુઝ કરતા, મેકઅપ કોઈનો બીજાનો યુઝ કરેલો કરો છો, તો તમારી સ્કિન છે વધારે ખરાબ થતી જાય છે. તો આવી નાની નાની ભૂલ હોય કે બધા કરતા હોય, ખાવા પીવામાં ધ્યાન ન આપવું, એ બધા રીઝન્સ હોય છે સ્કિન અચ્છા. ખરાબ થવાનું. હેતલ મેમ, આપણે ઘણી બધી ચર્ચા કરી, તો ઓલમોસ્ટ તમારો બી રૂટિન હશે સવારથી સાંજ સુધી, તો તમારું કઈ રીતનું રૂટિન હોય છે, તમારું ટૂંકમાં ડાયટ શું હોય છે, તમે શું કઈ રીતે ફોલો કરો, કે જેથી કરીને આપના વ્યુઅર્સને પણ ખ્યાલ આવે ને એ પોતે પણ એ રીતે કોઈ પોતાનો ફોલો કરી શકે એમ? હું મારા રૂટીનમાં જે ડેઈલી સવારે ફેસ વોશ, પછી મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીન યુઝ કરું છું. રાત્રે ડેઈલી જઈને ફેસ વોશ, પછી એક જે પ્રમાણે મને સ્કિનમાં ઇશ્યુઝ, અત્યારે મને એકને થયા છે તો એકને માટેની ક્રીમ લગાવીશ. પછી મારી સ્કિન બરાબર જ છે તો એક સિરમ લગાવીશ, અને નિયાસિનામાઇડ છે કે વિટામિન સી નું સિરમ છે એ પ્રમાણેનું, અને પછી મોઇશ્ચરાઇઝર લગાવીશ. સનસ્ક્રીન ઓલવેઝ સનસ્ક્રીન અને લિપ બામ મારા કોઈ પણ પર્સ લઈ લો કે કોઈ પણ બેગ લઈ લો, બધે સાથે જ હોય છે, કારણ કે એ બે વસ્તુ બહુ જ જરૂરી છે સ્કિન પ્રોટેક્શન, અને હોઠ પણ એટલા ડ્રાય થતા હોય તો લિપ બામ પણ યુઝ કરું છું. અને ખાવા પીવામાં ડેઈલીનું પાણીનું ઇન્ટેક વધારે રાખવાનું, થોડુંક પાણી વધારે પીવાનું, લીલા શાકભાજી ડેઈલીનું, એક ફ્રૂટ ખાવાનું. બને એટલું ઓઇલી સ્પાઇસી ફૂડ ને સાવ ના તો નથી પાડી શકતા, ઓકે. બટ ઓછું ખાવાની ખાય. ટ્રાય એવી કરવાની કે વીકમાં 1 ટાઈમ જ થાય, બહુ બહારનું ઓછું ખાય એ રીતે. એટલે તો તમારી સ્કિન છે, મારા સ્કિન માટે હું Okay. એ રીતે મેન્ટેન કરું છું. હવે તમે ઓલમોસ્ટ ડોક્ટર છો, એઝ અ ડોક્ટર તમે તમારા ક્લિનિક પર તમારો ટાઈમિંગ બી એ રીતનો રહેતો હશે, તો ક્યારેક જમવાનો જે તમારો રૂટિન સમય હશે એ બી ક્યારેક વિખાતો હશે, તો ત્યારે તમે શું મેન્ટેન કરો, કે ચલો સમજો કે તમારો બપોરનો લંચનો ટાઈમ ફિક્સ છે કે 1 વાગે, અને એ સમયે તમારી આગળ ઘણું બધું કામ છે, અને આઈ થિંક 2 કે 3 વાગી ગયા, તો પછી તમે શું પાછું એ ભોજનને રિપીટ તમારો જે સમય છે એને કરશો, કે પછી એને નાઇટમાં કન્વર્ટ કરી નાખશો? એ તો મારું કેવું હોય કે બીજા કોઈ પણ વર્ક હોય, ઘણા એને આપણે કન્સિસ્ટન્સી નથી મેન્ટેન થતી, કે ટાઈમે લંચ, ટાઈમે ડિનર, ટાઈમે બ્રેકફાસ્ટ, ક્યારેક પેશન્ટ્સ વધારે હોય, ઓછા હોય, અપોઇન્ટમેન્ટ એ પ્રમાણે હોય, તો ત્યારે આપણે લંચ સ્કીપ તો ના કરી શકે, લેવાનું, બટ નોર્મલી થોડુંક લેટ થઈ જાય તો વાંધો નથી, તો સાંજે નાસ્તો થોડોક લેટ કરવાનો, કે પછી ડિનરમાં થોડુંક વહેલા મોડું કરી દઈએ, એ પ્રમાણે ચેન્જીસ લાવવાના હોય. ને ખાવામાં થોડુંક સલાડ છે એનું પ્રમાણ વધારે રાખવાનું, બને એટલા ઘઉં અવોઇડ કરવાના, અને બાજરી છે, જુવાર છે, રાગી છે, એને થોડુંક વધારે પ્રાયોરિટી આપવાની. ફ્રૂટ્સ ને વેજીટેબલ્સ વધારે લેવાનું, જ્યારે ભૂખ લાગે તો એને પ્રાયોરિટી આપવાની, નાળિયેર પાણી પીવાનું, એવા બધા ચેન્જીસ કરી શકાય. એટલે મેમ પ્રશ્ન પૂછવાનું રીઝન એ હતું કે ઓલમોસ્ટ ઘણા બધા લોકોના શિડ્યુલ આ રીતે રહેતા હોય છે, કે જેથી કરીને એમને કદાચ જે ખાનપાન છે એનો જે સમય અલગ થતો હોય તો એનાથી એના રિગાર્ડિંગ પણ ચામડીના કે સ્કિનના પ્રોબ્લેમ વધી શકતા હોય, તો જેથી કરીને લોકોને ખ્યાલ આવે કે ભાઈ ક્યારેક સમયનો જે રિપ્લેસમેન્ટ થતું હોય તો એ સમયે આપણે શું કરી શકીએ. ઓકે હેતલ મેમ, તમે ઘણી બધી લોકોને અને આપણા વ્યુઅર્સને માહિતી આપી, તો આ પોડકાસ્ટ એવા લોકો સુધી પહોંચાડજો કે જે પોતે સ્કિનને લઈને બહુ એકદમ સિરિયસ છે, અને જે પોતે કંઈક ને કંઈક વિડીયોઝ, રીલ્સ જોઈને જે ઘરગથ્થુ ઉપચારો કરતા હોય છે, કે જે વિડીયોઝની અંદર જે કંઈ બતાવવામાં આવે છે તો ખરેખર એ આપણા સ્કિન માટે હાનિકારક હોઈ શકે છે. તો આ વિડીયો ખરેખર એ લોકો સુધી પહોંચાડજો, અને આ વિડીયોની અંદર ઘણી બધી તમને માહિતી મળશે કે ભાઈ આપણી પોતાની ફેસ વોશ કઈ રીતના હોવું જોઈએ, આપણું પોતાને સનસ્ક્રીન કઈ રીતે હોવું જોઈએ, કયા ટાઈમે લગાવવું જોઈએ, તો આ બધી માહિતી આની અંદર મળશે. તો ફરી મળીશું નેક્સ્ટ ગેસ્ટ સાથે નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને હેલ્ધી રહો.